ચા બા પી લીધો પાછું ભાઈ પકડો પકડજો પકડો નીજુ ખાલી મૂકો લઈ લું ખેંચો ભાઈ બસ લા આપણે હેડે છીએ 15 વાગ્યા 4:30 જો નીલેશ બોલો રોમા પીરની જીગર ભાઈ તો આપણે નીકળી ગયા જો વિરમગા હડો આચો જઈએ હા આયા પણ પેલા આયા જુઓ તો આપણે પહોંચી ગયા હતા રામાપીરની ધર્મશાળા સવાર વહેલા અને હવે હેડવાનું હોય પછી સીધા ને અડીએ ચા જો આગળ પીવાનું વિનાળી ક્રોસ કરે આપણે ચા પાણી નાસ્તો કરી લીધો હે કોઈનું સ્વીચ નહીં બાકી જય બાબા તો ચા પાણી નાસ્તો કરીને આપણે હેડ્યા અને આ હે ગોમ જય બાબા જય 12 બીજના ધણી તો આપણે આજે એક નાવાનું હતું ખાવાનું હતું ને લુગડા બુગડા ધોઈ નાખ્યા જુઓ જુઓ ને આપણે ભાણાભાઈ છે કમ્પ્લીટ કપડાં બપડા ધોઈ નાખ્યા છે બધાની પણ આપણે એક કપડું નહીં ધોયું અને આ હે મંદિર મસ્ત જગ્યા હે ધર્મશાળા ઊંઘવાની રહેવાની ખાવાની પીવાની બધી સુવિધા જો હા મેં આપણું ટેટકર પડી છે આ હે જગ્યા ધર્મશાળા ગામના નામની તો ખબર નહીં આપણે અને આપણા સંઘ હારે નીકળેલી ગાડી કાકા બીકા પણ નહીં ફોન હાલના ચાલુ ચાલુ રાખ
સો ગાઈસ આપણે હેડે આવીએ હવે નીકળ્યા. જુઓ આપણે આમથી આયા અને હમણાં જવાનું. આ અમારા બે મોનપુરના બંકા આટલે પહોંચ્યા હે. જય બરાબર હા કમ્પ્લેટ જ બોલ્યો હું ને તાણ રૂમાલ રૂમાલ તો તું ચિંતા કરે જ નહીં. તો આ બાજુ કઈ વાવેતર હે નહીં. જુઓ બધી ખાલી જગ્યા હે અને રોડ રાજસ્થાન કા પૂરેપૂરો તૂટી ગયેલો હે. હાવ આખો રોડ તૂટી ગયેલો હે. વાવેતર કઈ થતું નહીં. આ અમારા નીતિન કાકા, એક કાળો અને એક અશોક. ચલો તો આગળ મળીએ. લાલ લાલ ટમેટા જેવા બોરા કાઢા. તો આપણે પહોંચી જતા લુણી નદી. જો આ હે લુણી નદી 2 કિલોમીટર. વલિયા પડવાનું ચાલુ છે. એક આ બાજુ પડે છે, એક આ બાજુ પડે છે. આ બાજુ એ ભરવાનું ચાલુ છે. આપણા બનાસકોઠાની બનાસ અને રાજસ્થાનની લુણી. આપણે પોકી ગયા હતા. જુઓ ગામનું નામ બતાવી પાયલા. પાયલા બસ હવે 1 જ કિલોમીટર આપણો ઠેકો દૂર છે. તો આપણે મળીએ. આપણે જો રહેવાનું હોય સ્કૂલમાં જ તો આપણે પહોંચી ગયા આરઆઈજી સ્કૂલ, રાષ્ટ્રીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય 5 બાલોત્રા. બોલો રોમા પીરની. તમે શેટા હો. જો રાજસ્થાનની સ્કૂલ. ચીલો ચીલો સીધો રોડ ઉપર આવે. રોડ ઉપરથી જેવા જમણી સડો એટલે 200 મીટર નિહાળ રોડ. એક્ઝેક્ટ આપણે આવી ગયા આપણા ઠેકે. જો નીતિન કાકા ચાવા કીધું નહીં આજ તો. આ થાચી ગયા થોડા. જો બનવાનું ચાલુ થઈ ગયું. ડુંગળી મરચો હા બનાવવાનું ચાલુ થઈ ગયું. તો આપણે દૂધ આવી ગયું. નદી પાર કરી આવે 1.5 કિલોમીટર તો આપણે બગડી હતી આપણી ગાડી, એટલે આપણે ગાડી હમી કરવા માટે આવ્યા હતા. અને આ હે બજાર. તો બતાવીએ તમને આપણી ગાડી. જુઓ અહીંયા દૂધ ડેરી અને આ હે આપણી ગાડી.
આપણી ગાડી કાકા મેગા તો આપણી ગાડી બગડી હતી એટલે મતલબ બ્રેક પેન્ડલ જતો રહ્યો હતો લાઇનર બ્રેક લાઇનર જતો રહ્યો હતો અને કોમકાજ ચાલુ જ છે જુઓ ભણાભાઈ શું થયું હતું આપણી ગાડીની ડિસ્ક સરસ નંખાઈ ગયા તો આપણે થઈ ગયું બસ એમાં એક ટ્રેક્ટર મૂકવા છે આ મારું 500 પાટણ હા